હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ બગસરાની તો બગસરા તાલુકાનું જૂની હળિયાદ ગામ કે અહીંયા મહિલાઓ ભેગા થઈ અને ભરત ગૂંથણનું ઘર બેઠા કામ કરી અને સારી એવી રોજગારી મેળવી આત્મનિર્ભર ભરત ગૂંથણ તૈયાર કરી અને તેનું વેચાણ પંજાબ, હરિયાણા, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કરે છે। અમરેલી જિલ્લાનું બગસરા તાલુકાનું જૂની હળિયાદ ગામ કે જે આજે મહિલાઓ પણ પુરુષ સમૂવડી બની અને તેમનું ઉત્તમ ઉદાહરણ બની આત્મનિર્ભર બની। જૂની હળિયાદ ગામ મોટા ભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે અને અહીં મહિલાઓ પગભર બન્યા છે। ત્યારે મહિલાઓ વિવિધ પ્રકારના ભરત ગૂંથણના કામથી પરિવારને આર્થિક સહયોગ આપી રહ્યા છે અને ત્યારે એટલું જ સીમિત નથી અને અહીંયાથી મહિલા દ્વારા સમગ્ર દેશભરમાં પોતાનું ભરત ગૂંથણનું કામ ફેલાવી આ મહિલાઓ મહિનાના 12 થી 15,000 રૂપિયા સુધીની આવક પણ મેળવી રહ્યા છે। આજની મહિલાઓને પગભર કરવા એક પ્રેરણાદાયક આ કિસ્સો બન્યો છે। શું કહેશો બેન, હાલ તમે કઈ કઈ પ્રોડક્ટ બનાવો છો, આનું સેલિંગ ક્યાં થાય છે, દર મહિને કેટલું મહેનતાણું બને, આપણા નામથી કહેશો ને, શું કહેશો? મારું નામ ઢોલરિયા પ્રિયંકા વિકાસભાઈ છે। જૂની હળિયાદ મારું ગામ છે। અમે ગૂંથવાની વસ્તુ બનાવીએ છીએ અને ફ્લાવર ને એવું જ બનાવીએ છીએ, ટોયઝ, ફ્લાવર। અને આજુબાજુના ગામમાં મારી ગામમાં બધે થઈને અમે ટોટલ 25 બહેનોનો અમારો સ્ટાફ છે। બધાને વર્ક મળી રહે એ રીતે હું પ્રોસેસ કરું છું। બધા આમાં ટૂંકમાં ગૂંથી શકે એમ, કોઈને જરૂરી હોય તો પોતપોતાનું કરી શકે, પગભર થઈ શકે, પોતાનું કામ કરીને બહેનોને કામ કરતા આમાં મજૂરી મળી શકે એવું કામ કરીએ છીએ। આ સેલિંગ ક્યાં ક્યાં કરવાનું? સેલિંગ અમે ઓનલાઈન કરીએ અને વેપારી દ્વારા જ ઓર્ડર લઈએ છીએ, પંજાબ, હરિયાણા, અમદાવાદ। આમાં સરકારનો તમને કોઈ સહયોગ મળે? હા, સરકારના સ્ટોલ આપે છે એ લોકો અમને કે તમારે સ્ટોલ કરવા હોય તો ફ્રીમાં મળે છે। બેન, કેટલા સમયથી આ કામગીરી? અમે 2 વર્ષથી આ કરીએ છીએ।